નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 1માં કેમિકલ બોન્ડિંગમાં આજે આપણે એમઓટી વિશે બેઝિક અમુક જોશું. એમાં એન હેડિંગ છે બેઝિક કન્સેપ્ટ ઓફ એમઓટી. ઓકે, સો એમઓટીના આપણે બેઝિક એનર્જી ડાયાગ્રામ છે આગળ બધાય ડ્રો કરી ગયા છે. ઇટ મીન્સ C2 માટે, B2 માટે, N2 માટે. રેડી? તો એમાં ટોટલ ઇલેક્ટ્રોન જે કાઉન્ટ કરીને એને લોઅર એનર્જી ટુ હાયર એનર્જીમાં આપણે એને ફિલઅપ કરતા. ઇટ મીન્સ સિગ્મા 1s, ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s. ઓકે, સો આજે આનું એમઓટીનું અમુક બેઝિક જે કન્સેપ્ટ છે, ઇટ મીન્સ સિગ્મા ઓર્બિટલ ક્યારે બનશે, સિગ્મા સ્ટાર ક્યારે બને, ઇટ મીન્સ બોન્ડિંગ ક્યારે બનશે, એન્ટી બોન્ડિંગ ક્યારે બનશે, અને વડે એની બેઝિક અમુક જે રૂલ્સ છે એના વિશે આપણે જોઈશું. ઓકે, સો ભાઈ એમઓટી ઇટ મીન્સ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. રેડી? તો આ થિયરી સૌપ્રથમ લાવવાવાળા વૈજ્ઞાનિક તો કે ધીસ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી વોઝ ડેવલપ્ડ બાય હુન્ડ એન્ડ મુલિકન. ક્યાં બે સાયન્ટિસ્ટ છે, એક તો હુન્ડ અને બીજું છે મુલિકન. ક્યારે? ઇન 1932. ઇટ મીન્સ 1932ની અંદર હુન્ડ અને મુલિકને આ થિયરી આપેલી હતી. એન્ડ લેટર મોડિફાઈડ બાય જોન્સ એન્ડ કલ્ચન. એના ઉપરથી મોડિફિકેશન કર્યું. ઇટ મીન્સ સુધારા વધારા કયા સાયન્ટિસ્ટે કર્યા? એક જોન્સ અને બીજું કોણ છે? કલ્ચન. ઓકે, સો ફર્સ્ટ પોઈન્ટમાં સાયન્ટિસ્ટનું નામ યાદ રાખો સિમ્પલી. મેઇન જે છે એક તો છે મુલિકન અને બીજું હુન્ડ. ઓકે, સો ધીસ થિયરીઝ, ચાલો સેકન્ડ પોઈન્ટ છે ધીસ થિયરીઝ અનધર એપ્રોચ ટુ એક્સપ્લેન ફોર્મેશન ઓફ કોવેલેન્ટ બોન્ડ. આ થિયરી શું એક્સપ્લેન કરશે? કોવેલેન્ટ બોન્ડનું ફોર્મેશન. ઇટ મીન્સ ફોર્મેશન ઓફ કોવેલેન્ટ બોન્ડ. એનો મતલબ શું થાય? સહસંયોજક બંધ બને એનો આ એક સેકન્ડ ઓપરેટ છે. ઇટ મીન્સ આ થિયરી જે એના વિશે સમજાવશે. ધીસ થિયરીઝ અનધર એપ્રોચ ટુ એક્સપ્લેન ફોર્મેશન ઓફ કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ એટલે સહસંયોજક બંધ, એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનશે એને આપણે સહસંયોજક બંધ કહીએ. રેડી? ચાલો, સો ધીસ થિયરી ઇઝ બેઝડ ઓન, થર્ડ પોઈન્ટ છે ધીસ થિયરી ઇઝ બેઝડ ઓન LCAO મેથડ. હવે LCAOનું ફૂલ ફોર્મ થશે linear combination of atomic orbital. Linear combination of atomic orbital. Okay, so LCO means linear combination of atomic orbital. It means atomic orbital નો આપણે linear combination. linear નો મતલબ થાય રેખીય. ઓકે, સો એના સરવાળા અને બાદબાકી આવશે તમારા આગળ. ઇટ મીન્સ બોન્ડિંગ, એન્ટી બોન્ડિંગમાં બધું આવશે. જે તે બે મોલિક્યુલર ઓર્બિટલ કે જેમની એનર્જી કેવી હોય? સરખી હોય, અને આપણે સરવાળા અથવા તો બાદબાકી કરીને બોન્ડિંગ અથવા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ મેળવશું. ઓકે, સો એની અમુક બેઝિક કન્ડિશન છે, એ કન્ડિશન વિશે વાત કરી. તો કન્ડિશન ફોર ઇફેક્ટિવ કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. કેવું? ઇફેક્ટિવ. તો ઇફેક્ટિવ એટોમિક ઓર્બિટલ કોમ્બિનેશન જે છે એની અમુક કન્ડિશન હશે. એમાં ફર્સ્ટ છે વન ટુ આઇસોલેટેડ. કેવા? આઇસોલેટેડ. ઇટ મીન્સ અલગ અલગ. વન ટુ આઇસોલેટેડ એટોમિક ઓર્બિટલ હેવ સિમિલર એનર્જી. એનર્જી કેવી હોવી જોઈએ બંનેની? સિમિલર. એન્ડ સેમ સિમેટ્રી. સિમેટ્રી પણ સેમ. સિમેટ્રી મતલબ આકાર એનો. ઇટ મીન્સ ડમ્બેલ્સ આકાર હોય એક, તો બીજું પણ ડમ્બેલ્સ આકારનું જ લેવાનું. રેડી? સો ધીસ કમ્બાઇન લિનિયરલી વિથ ઇચ અધર બાય LCO મેથડ. એનો મતલબ શું થાય? એવી ઓર્બિટલ કે જેની શક્તિ, ઇટ મીન્સ એનર્જી પણ સેમ હોવી જોઈએ, અને જીઓમેટ્રી ઇટ મીન્સ એનો આકાર પણ સેમ હોવો જોઈએ. આ બંનેનું કોમ્બિનેશન થશે તો કાં તો અહીંયા બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ ફોર્મ થાય, અથવા તો એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ ફોર્મ થશે. ઓકે, સો ટુ એટોમિક ઓર્બિટલ્સ કમ્બાઇન્ડિંગ લિનિયર મે બી સેમ ઓર એટમ ઓર ડિફરન્ટ. ઇટ મીન્સ સેમ એટમની પણ હોઈ શકે અથવા તો ડિફરન્ટ એટમની પણ હોઈ શકે. લાઈક C2 મોલિક્યુલની પણ C2માં બંને કાર્બનની C2 જે છે એમાં બંને કાર્બનની એક એક છેલ્લે જ, ચાલો C એટલે કાર્બન 1s2 2s2 2p2. સો આમાં લાસ્ટ 2pમાં જે પીની સબ ઓર્બિટલ 3 છે, એક px છે, બીજી py છે, અને ત્રીજી કઈ છે? pz. ઇટ મીન્સ આ બંને અલગ અલગ કાર્બન એટમની px ઓર્બિટલ પણ હોઈ શકે. બંને જે છે C2 ઇટ મીન્સ બંને કાર્બન જ છે. હવે કાર્બન મોનોક્સાઇડ લઉં તો એમાંથી એક કાર્બનની આવશે p ઓર્બિટલ,
અને બીજી પી ઓર્બિટલ આવશે ઓક્સિજનની. ઓકે, સો આને હોમો એટમ કહેવાય. હોમો ઇટ મીન્સ બંને સરખા. અને શું કહેશું? હેટ્રો એટમ. ઓકે, સો ચાલો ફર્સ્ટ પોઈન્ટ હજી જોઈ લે. When two isolated atomic orbital have similar energy and same symmetry, it means જે બંનેનું લિનિયર કોમ્બિનેશન કરો છો એ બંનેની એનર્જી પણ સરખી હોવી જોઈએ અને એની સિમેટ્રી મીન્સ એનો આકાર. ડમ્બેલ્સ હોય તો બીજું ડમ્બેલ્સ. રેડી? સો લિનિયરલી વિથ ઇચ અધર બાય LCO મેથડ. રેડી? તો ચાલો આમાં પાછું બે કન્ડિશન રાઇઝ થશે. એક તો એના જે પોઝિટિવ લોબ્સ છે એના લોબ્સ જે સેમ સાઈડ હશે તો સિમ્પલી એડિશન થશે, નહીં તો સબસ્ટ્રેક્શન થશે. ઓકે, સો એમાં ટુ ડિફરન્ટ વેઝ છે. ઇટ મીન્સ ટુ ડિફરન્ટ વેઝ આર અરાઇઝ ઇન LCO મેથડ. ફર્સ્ટ વન છે એડિશનલ એન્ડ સેકન્ડ વન છે સબસ્ટ્રેક્શનલ. રેડી? તો એડિશનલ ઇટ મીન્સ શું થાય છે? માની લો કે આપણે પી ઓર્બિટલ લઈએ આપણે. ચાલો અહીં ડ્રો કરેલું છે મેં. આ પી ઓર્બિટલ છે એનો શેપ કેવો હશે? ડમ્બેલ્સ હોય. કેવું હોય? ડમ્બેલ્સ હશે. રેડી? તો ડમ્બેલ્સ એનો શેપ જે હશે એમાં જોઈએ આપણે ભાઈ પોઝિટિવ ઇટ મીન્સ પોઝિટિવ ઇન્ટ્રેક્શન અથવા તો એડિશનલ ઓવરલેપ કહેવાય એને. હવે જો આ બાજુ પ્લસ સાઇન છે આ બાજુ પણ પ્લસ સાઇન, ઇટ મીન્સ આ બંને પી ઓર્બિટલ જ છે. હવે આ બંનેનું કોમ્બિનેશન કર્યું મેં તો પ્લસ પ્લસ એકબીજામાં સાથે મર્જ થઈ જશે. આ પ્લસ અને આ પ્લસ એકબીજા સાથે મર્જ થઈ જશે અને આવો કંઈક લાસ્ટમાં શેપ મળશે. રેડી? તો ગમે ત્યારે આ રીતે સેમ સાઇન જો એડ થતી હોય ત્યારે હંમેશા બોન્ડિંગ બનશે. ક્યુ બનશે? બોન્ડિંગ. ઓકે, સો ફરી એકવાર જોઈ લઈએ. ચાલો, આ પોઝિટિવ અને આ પોઝિટિવ એકબીજા સાથે મર્જ થશે અને લાસ્ટમાં સિગ્મા બોન્ડિંગનું ફોર્મેશન કરશે. સિગ્મા ઇટ મીન્સ બોન્ડિંગ કેટલી જગ્યાએ થયું છે? એક જ જગ્યાએ. અને આ જે નીચેની ફિગર જે છે એમાં બે પી ઓર્બિટલ લીધી છે. હવે એમના બંનેના લોબ્સ ઇટ મીન્સ આ પોઝિટિવ ને નેગેટિવ સાઇન છે અને લોબ્સ કહેવાય. આ પોઝિટિવ અને નેગેટિવ સાઇન છે, આ પોઝિટિવ લોબ્સ, આ એનું નેગેટિવ લોબ્સ. ઓકે, સો નીચે જે ફિગર આપણે ડ્રો કરેલી છે એમાં આ જગ્યાએ પણ ઇન્ટ્રેક્શન થશે અને આ પણ એડિશન થશે. ઇટ મીન્સ આ બંને વચ્ચે ઇન્ટ્રેક્શન થઈને ફાઇનલી શું બનાવશે? બંને જગ્યાએ ઓવરલેપ થશે. આ પ્લસ પ્લસ એકબીજામાં મર્જ થઈ જશે અને આ માઇનસ માઇનસ એકબીજામાં મર્જ થઈ જશે. તો ફાઇનલી આમાં બે જગ્યાએ ઓવરલેપિંગ થયું તો આને આપણે કહીશું પાઈ બોન્ડિંગ. રેડી? જો એક જ જગ્યાએ હોય તો સિગ્મા, નહીતર પાઈ. ઓકે, સો આમાં શું થયું? આખી મેથડ જે છે આમાં બે સેમ સાઇન જે એકબીજાની નજીક ઇટ મીન્સ બે સેમ સાઇન વચ્ચે ઓવરલેપિંગ થયું. રેડી? ત્યારે હંમેશા બોન્ડિંગ ફોર્મ કરશે. શું ફોર્મ કરશે? બોન્ડિંગ. અને આ જે બોન્ડિંગ ઓર્બિટલ જે છે એની એનર્જી આ બંને સ્ટાર્ટિંગ કરતાં ઓબ્વિયસલી ઓછી હશે. આ બંનેમાં જે સ્ટાર્ટિંગમાં હતી એના કરતાં બોન્ડિંગ ફાઇનલમાં જે મળી એની એનર્જી એના કરતાં કેવી હશે? ઓછી હશે. ઓકે, સો આજે LCAOનું ફર્સ્ટ પોઝિટિવ ઇન્ટ્રેક્શન અથવા તો એને કહેવામાં આવે એડિશનલ ઓવરલેપ. ઓકે, સો એમાં ફર્સ્ટ છે એડિશનલ ઓવરલેપ. સો ઇન ધીસ ટાઈપ ઓફ લિનિયર કોમ્બિનેશન ધ પોઝિટિવ લોબ્સ ઓફ સિગ્મા એ. ચાલો આને સિગ્મા એ કહું છું, આને શું કહું છું? સિગ્મા બી. આનો પોઝિટિવ ઓવરલેપ્સ ઓફ સિગ્મા એ combined, ચાલો, overlap with positive lobes of another orbital that is sigma b. રેડી? તો આ સિગ્મા એ અને સિગ્મા બી નો પોઝિટિવ લોબ્સ એકબીજામાં મર્જ થઈ જશે અને ફાઇનલી બોન્ડિંગ ઓર્બિટલ આપશે. સો એડિશનલ ઓવરલેપ ફોર્મ બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. આનાથી કે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ ફોર્મ થશે. ઓકે, સો એન્ડ હજી એક વાત, ભાઈ સ્ટાર્ટિંગમાં જે બે સિગ્મા, ચાલો આ સિગ્મા ટોટલ કહો આને, લાસ્ટમાં જે મળ્યું છે એને આપણે સિગ્મા ટોટલ કહીએ. તો રેડી? સો ધીસ મોલિક્યુલર ઓર્બિટલ હેવ લોવર એનર્જી ધેન ટુ આઇસોલેટેડ એટોમિક ઓર્બિટલ. ઇટ મીન્સ સિગ્મા એ પ્લસ સિગ્મા બી આ બે વેવ ફંક્શનનો સરવાળો થયો, લાસ્ટમાં મને મળ્યું સિગ્મા ટી. ઇટ મીન્સ વેવ ફંક્શન સિગ્મા ટોટલ. ઓકે, સો આમાં જે છે લાસ્ટમાં જે મળી એની એનર્જી સ્ટાર્ટિંગના બંને કરતાં ઓછી હશે. આની એનર્જી આ સ્ટાર્ટિંગમાં જે બે પી ઓર્બિટલ લીધી એના કરતાં ઓબ્વિયસલી કેવી હશે? ઓછી હશે. એટલે તો આપણે સિગ્માને નીચે રાખી. નહીં, મોલિક્યુલર એનર્જી ડાયાગ્રામ ડ્રો કરતા એમાં સિગ્મા નીચે, ત્યાર પછી સિગ્મા સ્ટાર. ઇટ મીન્સ
સિગ્માની એનર્જી ઓછી હશે, સિગ્મા સ્ટારની કેવી હશે, વધારે હોય. રેડી. સો this molecular orbital has a lower energy than the isolated two atomic orbitals, and this molecular orbital result in the formation of a stable bond, and it is called bonding molecular orbital. રેડી. તો આનાથી બંનેથી એડિશનલ ઓવરલેપથી જે ફાઇનલ રિઝલ્ટ મળશે એ કેવું મળશે, બોન્ડિંગ ઓર્બિટલ મળશે. રેડી. ત્યાર પછી સેકન્ડ સબસ્ટ્રેક્શનલ ઓવરલેપ. ચાલો, એ સબસ્ટ્રેક્શનલ ઓવરલેપ શું થશે, આ પી ઓર્બિટલની નેગેટિવ સાઇન ના પોઝિટિવ સાઇન એ એકબીજાને શું કરશે, રિપલ્શન કરીને ફાઇનલી સિગ્મા સ્ટાર એન્ટી બોન્ડિંગ આ રીતે બનાવશે. સેમ એવું જ આમાં ઓવરલેપિંગ સેમ સાઇન હોત તો જ થશે. ઓવરલેપિંગ સેમ સાઇન, બે પોઝિટિવ અથવા તો બે નેગેટિવ હોય. રેડી. હવે જો સાઇન ચેન્જ થઈ જશે, એક ઓપોઝિટ હશે, ત્યાં ઓવરલેપિંગ જોવા મળશે નહીં. હવે સેમ આવું આમાં સેકન્ડ જે છે આ બે વચ્ચે રિપલ્શન જોવા મળશે અને આ બંને વચ્ચે પણ રિપલ્શન જોવા મળશે. ઓવરલેપિંગ ક્યારે થશે, સાઇન કેવી હોવી જોઈએ, લોબ્સની, લોબ્સ હેવ સેમ સાઇન. ઇટ મીન્સ જો બંનેની સાઇન સરખી હશે તો ઓવરલેપિંગ થશે, નહીંતર રિપલ્શન થશે. રિપલ્શન થશે તો એક ઓર્બિટલ છે એકબીજાની દૂર જશે. રેડી. તો એની એનર્જી ઓબ્વિયસલી વધારે આવશે, તો એને આપણે સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર કહીશું. રેડી. આ રીતેનું ઓવરલેપિંગ હોય, એક પોઝિટિવ લોબ્સ અને નેગેટિવ લોબ્સ, તો અહીંયા સ્ટાર ઇટ મીન્સ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ ફોર્મ થશે. રેડી. સો in this type of linear combination, the positive lobes of sigma a, it means આને સિગ્મા a કહું છું અને આને સિગ્મા b કહું છું. positive lobes of sigma a and negative lobes of sigma b, and the negative lobes of sigma b result in the formation of anti-bonding molecular orbital. રેડી. ભાઈ સાઇન અલગ આવી, ઇટ મીન્સ રિપલ્શન થશે ને ફાઇનલી જે મળશે આપણે એને શું કહેશું, એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ. રેડી. સેવ એઝ આમાં બે જ એક જ જગ્યાએ રિપલ્શન આવ્યું તો સિગ્મા, આ બંને જગ્યાએ રિપલ્શન આવે છે આમાં, આને શું કહેશું, સિગ્મા પાઈ સ્ટાર. રેડી. ત્યાર પછી ધીસ મોલિક્યુલર ઓર્બિટલ હેવિંગ હાયર એનર્જી ધેન આઇસોલેટેડ ટુ એટોમિક ઓર્બિટલ. હવે જે આ સિગ્મા સ્ટાર બની છે એની એનર્જી કેવી હશે, આ બંને કરતાં ઓબ્વિયસલી કેવી હશે, વધારે. આની એનર્જી છે એ આના કરતાં વધારે હોય. ને આ જે બન્યું છે સિગ્મા સ્ટાર એન્ટી બોન્ડિંગ, એની એનર્જી આ સિગ્મા એ અને સિગ્મા બી કરતાં કેવી હશે, ઓબ્વિયસલી વધારે હશે. ઓકે. સો ચાલો, ધીસ મોલિક્યુલર ઓર્બિટલ હેવિંગ higher energy than isolated two atomic orbitals, and it is called anti-bonding molecular orbital. એન્ડ આમાં બોન્ડિંગ હશે કે પછી એન્ટી બોન્ડિંગ હશે, ઇલેક્ટ્રોન ફિલઅપ કરશો ત્યારે 3 બેઝિક નિયમ પ્રમાણે એના પ્રમાણે ઇટ મીન્સ ઇલેક્ટ્રોન ફિલઅપ થશે. ક્યાં છે, એક તો આવબાવનો પ્રિન્સિપાલ, ત્યાર પછી પૌલીનો અને ત્યાર પછી હુન્ડનો નિયમ. રેડી. આ ત્રણેયના નિયમ મુજબ જ ઇલેક્ટ્રોન એમાં ફિલઅપ થશે. So, the filling of molecular orbital according to Aufbau, Pauli's and Hund's principle. Okay. So, આ મેઇન બેઝિક એલસી એવો મેથડ હતી અને એનું સ્ટાર્ટિંગમાં મેઇન હેડિંગ હતું બેઝિક કન્સેપ્ટ ઓફ એમઓટી. બેઝિક કન્સેપ્ટ ઓફ એનોટિક ઇટ મીન્સ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. રેડી. તો ફર્સ્ટ આમાં આપણે સાયન્ટિસ્ટનું નામ, પહેલા પોઈન્ટમાં તમારે શું સાયન્ટિસ્ટનું નામ લખવાનું, ત્યાર પછી આ થિયરી શું એક્સપ્લેન કરશે. ચાલો, આ થિયરી જો ફર્સ્ટ પોઈન્ટમાં જે તમારે સાયન્ટિસ્ટના નામ લખવાના ક્યાં છે, એક તો હુન્ડ અને મુલિકન, મેઇનલી આ બેનું જ નામ આવશે. ત્યાર પછી એનું મોડિફિકેશન કેનું કર્યું હતું, ભાઈ જોન્સન કલ્સને કર્યું હતું. ઓકે. સો આ થિયરીનો યુઝ શું છે, આ થિયરી જે અનધર એપ્રોચ છે કોવેલેન્ટ બોન્ડને સમજાવવા, ઇટ મીન્સ સહસંયોજક બંધને સમજાવવા માટેનું એક બીજો એક એપ્રોચ છે. રેડી. ચાલો, એના થિયરી કેના ઉપર બેન્સ છે, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. લિનિયર એટલે રેખીય, કોમ્બિનેશન એટલે બંનેનો સરવાળો અથવા બાદબાકી, ઓફ એટોમિક ઓર્બિટલ. ઓકે. સો અહીં આપણે બે એટોમિક ઓર્બિટલનું આ લિનિયર કોમ્બિનેશન કર્યું કહેવાય. એક સિગ્મા એ હતું, બીજું સિગ્મા બી. રેડી. અને વેવ ફંક્શન કહેવાય, શ્રોડિંજરનું વેવ ફંક્શન. રેડી. ચાલો,
આ જે બંનેનું જો લિનિયર કોમ્બિનેશન કરશો, બંને સેમ સાઇન આવશે તો ઓવરલેપિંગ થશે, નહીં તો સબસ્ટ્રેક્શન થશે. એડિશનલ ઓવરલેપ હોય અથવા તો સબસ્ટ્રેક્શનલ ઓવરલેપ હશે. રેડી? ચાલો, ત્યાર પછી એની કન્ડિશન હતી અમુક. એમાં ફર્સ્ટ ટુ આઇસોલેટેડ એટોમિક ઓર્બિટલ, બે અલગ અલગ એટોમિક ઓર્બિટલની સિમિલર એનર્જી હોવી જોઈએ, એનર્જી પણ સરખી અને શેપ પણ સરખો, ત્યારે ઇફેક્ટિવ લિનિયર એટોમિક કોમ્બિનેશન જોવા મળશે. ઓકે, એ સેમ એટમના પણ હોઈ શકે અથવા તો ડિફરન્ટ એટમની પણ ઓર્બિટલ હોઈ શકે. ઇટ મીન્સ આ જે પી ઓર્બિટલ છે એ સેમ કાર્બનની હોઈ શકે, બંને કાર્બનની હોઈ શકે અથવા એક કાર્બનની ને બીજું ઓક્સિજનની પણ હોઈ શકે. ઓકે, સો ચાલો, ત્યાર પછી એડિશનલ ઓવરલેપ થશે તો બોન્ડિંગ મળશે, અને સબસ્ટ્રેક્શનલ ઓવરલેપ થાય તો એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ મળે. ઓકે, સો અહીંયા સુધી રાખી. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ બંનેનો તફાવત અને અમુક વીવીટી અને મોટીનું એક્સપ્લેનેશન જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.